સાબરકાંઠા એ શાકભાજીનું ઉત્પાદન હબ ગણાય છે, પરંતુ અત્યારે જ્યારે ભારે વરસાદ વરસ્યો છે તેને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને શાકભાજીનું ઉત્પાદન ઘટી ગયું છે। સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનું વાવેતર મોટા પાયે થતું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ વરસતા ખેતરો પાણીથી ભરાઈ ગયા છે અને જે ફૂલ બેસવા જોઈએ તે વરસાદના કારણે બેસતા નથી, તો શાકભાજી પણ કોહવાઈ જતા હોય છે, જેના કારણે ઉત્પાદન પર અસર થઈ છે। એમાંય વધુ ઈયળ અને રોગચાળો પણ થયો છે, જેમાં દવાનો છંટકાવ ખેડૂતો કરે છે, પરંતુ વરસાદને લઈ દવા પર અસર થતી નથી। આમ તો જે ખેડૂતો પહેલા 10 જેટલી બેગ ભરીને શાકભાજી લાવતા હતા તે ઘટીને 2 કે 3 બેગ થઈ ગઈ છે અને અહીંની શાકભાજી અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હતી, પરંતુ ઉત્પાદનમાં ઘટ જોવા મળતા અન્ય જિલ્લામાંથી આયાત કરવી પડે છે। આજે વધુ વરસાદ પડવાથી શાકભાજીની આવક બહુ ઘટી ગઈ છે અને ખેતરોમાં ખેડૂતોના પાણી ભરાઈ ગયા ખેતરોમાં, એટલે શાકભાજી બધી સડી ગઈ, કોવાઈ ગઈ છે। એટલે 2 નંબર શાકભાજી કોઈ ખેડૂતો લાવતા નથી અત્યારે, અને જે 100% માર્કેટમાં આવતી હતી શાકભાજી એની જગ્યાએ આજે 20% શાકભાજી આવે છે। એટલે અમારે બહારના રાજ્યોમાંથી માલ લાઈન પૂરો પાડવો પડે છે। અહીંયા આજે નાસિકથી બધી ગાડીઓ આવે છે, એમાં શાકભાજી આવે છે અને અહીંયા આજે 100-120 રૂપિયા કિલો શાકભાજી છે અને હજી આવું 1-1.5 મહિનો આ પરિસ્થિતિ ચાલશે। શાક માર્કેટમાં હાલ તો શાકભાજીમાં તેજી જોવા મળી છે, જેમાં સરેરાશ ભાવ 800 થી લઈને 2100 ઉપરાંત પ્રતિ 20 કિલોના થઈ ગયા છે। આમ તો હાલ ખેડૂતોને ભાવ વધુ મળે છે, પરંતુ સરવાળે તો શૂન્ય જેવી પરિસ્થિતિ છે, કારણ કે પહેલા જે ખેડૂત 10 બેગ શાકભાજી લઈને આવતો હતો તે વરસાદની ઘટને લઈને 2 કે 3 બેગ થઈ ગઈ છે, તો સામે લાવવા લઈ જવાનો ખર્ચ, મજૂરી ખર્ચ, ખાતર દવાનો ખર્ચ પણ નીકળતો નથી, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। માલ બિલકુલ ઓછો છે, વરસાદના કારણે ફૂલ બી ધોવાઈ ગયા, ખેતરમાં પાણી બી ભરાઈ ગયા છે, એને લીધે ઉત્પાદન બિલકુલ ઓછું છે। ભાવ થોડા સારા છે પણ ઉત્પાદન બિલકુલ ઓછું છે, એને લીધે ખેડૂતોને બહુ ઝીરો આવક છે, બરાબર છે। અને અત્યારે વાતાવરણ હિસાબે માલ બહુ ઓછો થઈ જાય છે। પહેલાં કેટલો લાવતા હતા? પહેલાં હું 50 પાઉચ લાવતો હતો, અત્યારે અમારે 10 પાઉચ નીકળે છે, એટલે મારે 40% નુકસાન થયું। સરવાળે જીરો ભાવ સારા છે અને લાલપીર બજારમાં થોડા ભાવ સારા મળે છે। નગીનભાઈ પટેલ, કેસરપુરા કંપા। આમ તો શાકભાજીના ભાવમાં તેજી આવતા આમ લોકોનું બજેટ ખોરવાયું છે, સામે ઉત્પાદનમાં ઘટ પડતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। જો હજુ પણ ભારે વરસાદ આવશે તો શાકભાજીના ભાવ હજુ પણ વધુ આસમાને પહોંચશે અને ગૃહિણીઓના બજેટ પણ ચોક્કસ અસર થાય તેવું લાગી રહ્યું છે। ત્યારે વરસાદ બહુ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે। વરસાદ પડવાથી ખેતરની અંદર જે પાક તો એ ઓછો થાય છે, ભાવ વધારે છે, પરંતુ માલનું ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતને નુકસાન જ છે। ડબલ હતું, અત્યારે એની અડધું થઈ ગયું, એટલે ખેડૂતને ભાવમાં મળે છે તેજી છે, પરંતુ માલ ઓછો આવવાથી મોટું નુકસાન વધારે છે। શું નામ તમારું? નટુભાઈ। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।